મહેસાણા જિલ્લામાં ચાલી રહેલા ખાસ શાળા આરોગ્ય ચકાસણી અભિયાને બાળકોના સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓને ઉજાગર કરીને તેમના ઉપચાર માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. આ અભિયાન હેઠળ હજારો બાળકોની તપાસ કરવામાં આવી, જેમાં જન્મજાત રોગો અને અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓ ધરાવતા બાળકોની ઓળખ કરીને તેમની સારવાર અને સર્જરી કરવામાં આવી. આ પહેલ બાળકોના જીવનમાં નવી આશા લઈને આવી છે. તો મહેસાણા જિલ્લામાં CHD એટલે કે જન્મજાત હૃદય રોગ ધરાવતા 345 બાળક મળ્યા. આ પૈકી 73 બાળકોની સફળ સર્જરી વિના મૂલ્યે કરવામાં આવી, જેમાં હૃદય રોગના 257 બાળકો સારવાર હેઠળ છે. ત્યારે આરોપી આંખના પડદાની તકલીફ ધરાવતા 17 બાળકો મળી આવ્યા. જન્મજાત બધિરતા વાળા 15 બાળકો મળી આવ્યા, જેમાં બધિરતા વાળા 11 બાળકો સારવાર હેઠળ, જ્યારે 3 બાળકોની વિના મૂલ્ય ઇમ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવી. DDH ડેવલપમેન્ટલ ડિસ્પ્લે ઓફ હિપના થાપાના હાડકાની તકલીફવાળા 4 બાળકો મળી આવ્યા, જેમને ચાલવામાં મુશ્કેલી પડે છે. જન્મજાત મોતિયાના 7 બાળકો મળી આવ્યા અને મોતિયો ધરાવતા 4 બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી. કપાયેલો હોઠ અને કપાયેલું તાળવું હોય તેવા 32 બાળકો મળી આવ્યા છે, જેમાં મણકાના ભાગે ગાંઠ ધરાવતા 17 બાળકો મળી આવ્યા. આ પૈકી 7 બાળકોની સર્જરી કરવામાં આવી. ઉપરાંત ક્લબ ફૂટ ઓફ એટલે કે જન્મથી જ વાંકા પગ ધરાવતા 70 બાળકો મળી આવ્યા, જેમાં 33 બાળકો સારવાર ઉપર તો 16 બાળકોને બૂટ આપવામાં આવ્યા છે. કિડનીની તકલીફવાળા 83 બાળકો શોધાયા અને 25 બાળકોને કેન્સર હોવાની વિગતો સામે આવી છે. તો કેન્સરવાળા 4 બાળકોની સર્જરી કરવામાં આવી, જ્યારે અન્ય સારવાર હેઠળ જુવેનાઇલ ડાયાબિટીસના આ વર્ષે 56 નવા કેસ નોંધાયા છે. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા.